આ તરફ માવઠાથી બાગાયતી પાકો થયા છે બરબાદ। બોટાદમાં આવેલા મિની વાવાઝોડા સાથેના કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। અતિભારે પવન અને વરસાદના કારણે ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકોને લણણીના સમયે જ નુકસાન થયું છે। જિલ્લાના મોટાભાગના ખેતરોમાં કુલ નિપજમાં 50% જેવું નુકસાન થયું। ઘણા વિસ્તારોમાં તો પાક જમીન પર ઢળી પડ્યો અને પાકની ગુણવત્તામાં ઘટાડો થયો તેમજ ઘણા ખેડૂતોના પાક પલળી જવાથી બગડી જવાના કારણે મોટું નુકસાન થયું છે। આણંદ જિલ્લામાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની। ખંભાત અને તારાપુર તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી। ચણાની ખેતીને મોટા પાયે નુકસાન થયું। વાવાઝોડાએ 10,000 વીઘા ચણાના પાકને બરબાદ કર્યો। જૂનાગઢ જિલ્લામાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું। ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો અને ઇજારેદારો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। આ દ્રશ્યો મેંદરડા તાલુકાના નાજાપુર ગામના છે, જ્યાં આંબા પર લટકતી કેસર કેરી જમીન દોસ્ત થઈ। નાજાપુર ગામમાં ભારે પવન અને માવઠાને કારણે તૈયાર પાક ખરી પડ્યો અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું। ઇજારેદારોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આશા સાથે આંબા રાખ્યા હતા, પરંતુ કુદરતી કહેરની સામે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક આંબાવાડીમાં 3,000થી વધુ આંબાને નુકસાન। આ ખેડૂતો આંબાવાડી ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ અણધારી આફતથી કેરીની વાડી ભાડે રાખનારની સ્થિતિ કફોડી બની છે। કેરીના ઉત્પાદન માટે જાણીતા નવસારી જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું। બદલાયેલા વાતાવરણને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું, જેનાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ છે। આ કુદરતી આફતને પગલે ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે અને આગામી સમયમાં બજારમાં કેરીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે। તો પાટણમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઇસબગુલના પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું। ભેજના કારણે ઇસબગુલના દાણા ખરવા લાગતા ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી। સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં ઊભા પાકને ભારે નુકસાન છે। ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીન દોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પપૈયા અને ચીકુના બાગ ઉછેર્યા હતા તે આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા। ખાસ કરીને પપૈયાના વાવેતરમાં તમામ ફળો છોડ પરથી ખરી પડ્યા છે। તો વંથલી પંથકમાં કમોસમી વરસાદ અને ભારે પવનને બાગાયતી ખેતીને મોટો ઝટકો પહોંચાડ્યો છે। ચીકુ અને કેરીના બગીચાઓમાં ભારે નુકસાન થયું છે। 6 લાખ રૂપિયામાં બગીચો રાખ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિમાં સીધું 3 લાખ રૂપિયા જેટલું નુકસાન થવાની ભીતિ છે। ચીકુના બજાર ભાવ તળિયે છે। મણ દીઠ 20 થી 25 રૂપિયા સુધીના ભાવ બોલાતા હોવાથી મજૂરી ખર્ચ પણ નીકળતો નથી।